નમસ્કાર મિત્રો, ભાવનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા કયા ઉમેદવારની પસંદગી કરવી તેનું મનોમંથન ચાલી રહ્યું છે. આપણે કેટલાક નામોની ચર્ચા કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પેનલ બનાવવામાં આવી, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ભાવનગર ખાતે કયા કયા ઉમેદવારની પસંદગી થઈ શકે તેના માટે સેન્સ લેવામાં આવી હતી. ત્યારબાદ એ ટીમે સેન્સ લઈને ગુજરાતની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામો રજૂ કર્યા. હવે ત્યાં કેટલુંક મનોમંથન ચાલ્યું છે. તો તેમાં જે નામોની ચર્ચા થઈ છે એમાં એક પેટર્ન એવી જોવા મળી છે કે છેલ્લે જ્યારે વિધાનસભાની ચૂંટણી ગુજરાતની થઈ ત્યારે ભાવનગર પૂર્વની બેઠક ઉપર જેવું મનોમંથન થયું હતું, જે પેટર્ન હતી એવી જ કંઈક વિચારણા અત્યારે લોકસભા બેઠક ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર પૂર્વની બેઠક ઉપર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ત્યારના જે એમએલએ હતા એ વિભાવરીબેન દવે, તો જો એમનું નામ રિપીટ કરવામાં આવે તો એ તેના દાવેદાર હતા, પરંતુ જો રિપીટ ન થાય તો એવી કંઈક ચર્ચા વિચારણા ચાલી હતી કે મહિલાની સામે મહિલાની પસંદગી કરવામાં આવે. ઉપરાંત વિભાવરીબેન જે સમાજમાંથી છે એ બ્રહ્મ સમાજ, તો એ બ્રહ્મ સમાજમાંથી નામની પસંદગી કરવામાં આવે. તો છેલ્લે વિભાવરીબેનની જગ્યાએ જે નામો ચર્ચા વિચારણામાં હતા એમાં અભિનેત્રી આરતીબેન જોશીનું નામ ચાલ્યું હતું, એ બ્રહ્મ સમાજમાંથી, એ મહિલા ઉમેદવાર. એવા કેટલાક નામો ચર્ચામાં આવ્યા અને પછી છેલ્લે ત્યાં સેજલબેન રાજીવભાઈ પંડ્યાને ટિકિટ આપવામાં આવી અને વિભાવરીબેનની ઈચ્છા પ્રમાણે ત્યારે ટિકિટ ફાળવાઈ હતી એવું જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ જ વાત અત્યારે લોકસભા ચૂંટણીમાં પણ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હંમેશા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે પ્રયત્નો થાય છે અને એના માટે જ પછી જામનગરના પૂનમબેન માડમની વાત હોય કે સુરતમાંથી દર્શનાબેનની વાત હોય કે પછી બરોડામાંથી રંજનબેનની વાત હોય, તો એ મુદ્દાને આધારે ભાવનગર લોકસભા બેઠક ઉપર એ ભારતીબેન શિયાળ મહિલા હોવાને કારણે, ઉપરાંત તેઓ તબીબ છે, વેલ એજ્યુકેટેડ છે, ઉપરાંત એમનો સમાજ છે કોળી સમાજનું પણ અત્યારે પ્રભુત્વ છે, એટલે તે સંપૂર્ણપણે લાયક હતા અને 2 ટર્મ સુધી તેમને ટિકિટ આપી. એટલે અત્યારે જો રિપીટ થાય તો ભારતીબેન શિયાળ છે, પરંતુ જો રિપીટ ન કરવામાં આવે નામ તો ભારતીબેનની ઈચ્છા પ્રમાણે અન્ય કયું નામ, તો એનો એ સમાજ ભાવનગર પૂર્વમાં જેમ બ્રહ્મ સમાજની વાત હતી એમ લોકસભા બેઠક ઉપર કોળી સમાજને જ જો ધ્યાનમાં રાખવામાં આવે અને તેમાંથી જ કોઈ મહિલા ઉમેદવારનું નામ આવે તો નીમુબેન બાંભણિયાનું નામ અત્યારે ચાલી રહ્યું છે, કારણ કે તેઓ ભાવનગરના પૂર્વ મેયર છે. કોળી સમાજમાંથી અગાઉ એ ભાવનગર પૂર્વની અગાઉની છેલ્લી ને એની પહેલાંની ચૂંટણીમાં પણ તેમનું નામ ચાલ્યું હતું. તો વેલ એજ્યુકેટેડ છે, બીએડનો અભ્યાસ તેમણે કરેલો છે, એટલે એ બધા નામોની ચર્ચા અત્યારે ચાલી છે. પાટીદાર સમાજમાંથી જો કોઈ પુરુષ ઉમેદવાર હોય તો સ્વાભાવિક જ મનસુખભાઈ માંડવિયાનું નામ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે. એટલે મહિલાઓને આગળ કરવાની વાત થાય તો 26 લોકસભાની જે ગુજરાતની બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટીને 50% મહિલાઓ પણ સક્ષમ મહિલાઓ શોધવાનું મુશ્કેલ કામ છે. એટલે ભાવનગરમાં જો મહિલાને જાળવી રાખવામાં આવે, કોળી સમાજને જાળવી રાખવામાં આવે, કોળી સમાજ ઉપર તેમનું વજન એટલા માટે પણ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને યુતિ કરીને અહીંયા બોટાદના જે છેલ્લી ચૂંટણીમાં સફળ રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, એટલે કોળી સમાજને જાળવી રાખવામાં આવે તેવી પણ અત્યારે ચર્ચા ચાલી છે, મનોમંથન થયું છે. પણ હવે જો મહિલાઓ અન્યમાંથી સમાજમાંથી લેવામાં આવે તો કયા કયા નામો આવી શકે, અથવા કોળી સમાજની બદલે પણ કોઈ મહિલા હોઈ શકે, અથવા મહિલાનો જ છેદ ઉડાડી દેવામાં આવે અને કોઈ પુરુષ ઉમેદવાર હોય તો એ અન્ય સમાજમાંથી આવે, કે આ બધું જો અને તોનું ગણિત છે અને છેલ્લી ઘડી સુધી કંઈ કોઈ વજન આપીને કહી શકતું નથી કે આ ઉમેદવાર જાહેર થઈ શકે. પણ અત્યારે જે બધું મનોમંથન ચાલ્યું છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, દેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામની ચર્ચા વિચારણા, આવું બધું મનોમંથન થયું છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા હવે અંતિમ નિર્ણય લેવામાં આવશે, પણ આવું કંઈક બધું ચાલી રહ્યું છે. પુરુષ ઉમેદવારમાં કોળી સમાજમાંથી લેવામાં આવે તો આરસી મકવાણાનું પણ નામ છે, ઉપરાંત એમના વાઇફ ભાવનાબેન મકવાણા પણ અગાઉ તળાજા મહુવાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલે આવું બધું કંઈક અત્યારે નામોની ચર્ચા વિચારણા ચાલી રહી છે. અગાઉ તો આપણે વાત કરી હતી કે
ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, પાલિતાણાના ધારાસભ્ય અને અત્યારે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના નામો ઉપરાંત ચીમનભાઈ યાદવ, હર્ષદભાઈ દવે, આવા પણ કેટલાક બધા નામો ચર્ચા વિચારણામાં આપણે જોયા હતા. પણ અત્યારની સ્થિતિ આવી 24 કલાકમાં જે બની છે આવી રીતની છે. આપણે આગળ વાતો કરતા રહીશું. ધન્યવાદ મિત્રો.